સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામમાં તંત્રની મજબૂરી છે કે કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત છે તેવા ગંભીર સવાલ ઉઠ્યા। તંત્ર દ્વારા અચાનક સ્ટેશનથી ધોળી ધજા ડેમ સુધીની મુખ્ય કેનાલનું રિપેરિંગ કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરોના મશીનો બહાર કાઢી પાણી શરૂ કરી દેવામાં આવ્યું। જર્જરિત કેનાલનું યોગ્ય રિપેરિંગ કર્યા વગર જ પાણી છોડાતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। રિપેરિંગના બહાને ગ્રાઉન્ડ લેવલ પર અધૂરા કામે કરોડો રૂપિયાના બિલો મંજૂર કરાવી સગેવગે કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। કોન્ટ્રાક્ટ એજન્સી અને અધિકારીઓની સાઠગાંઠના કારણે ખેડૂતોના હિત સાથે ચેડા થયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક ખેડૂતોએ હવે આ કેનાલનું વ્યવસ્થિત અને સંપૂર્ણ રિપેરિંગ કામ કરવાની ઉગ્ર માંગ કરી છે। નગર જિલ્લામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, ત્યારે તંત્ર દ્વારા નિર્ણય કરી અને અધૂરી રિપેરિંગની કામગીરી હોવા છતાં પણ નર્મદાની કેનાલો છે તે આજથી શરૂ કરવામાં આવી છે। કેમેરામેનને કહીશ કે આ સીધા જ લાઈવ દ્રશ્ય દેખાડશે। ખાસ કરીને જે નર્મદાની દૂધરેજથી લઈ અને ધોળી ધજા ડેમને જોડતી કેનાલ છે, ત્યાં 15થી 20 ફૂટના મોટા ગાબડાઓ પડેલા છે, માટી પણ અંદર પડેલી છે। તે છતાં પણ તંત્ર દ્વારા આજથી પાણી છોડવા અંગેની શરૂઆત છે તે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે કરોડો રૂપિયા રિપેરિંગની પાછળ વપરાઈ રહ્યા છે, પરંતુ સમયસર રિપેરિંગનું કામ નથી થતું। આવી નબળી કક્ષાની કામગીરી થતાં ખેડૂતોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।